વિક્રમ સંવત 2080 જેઠ વદ ચોથ તારીખ 25/6/2024 મંગળવાર। વાલા ભક્તો, આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાનો 24મો સ્થાપના દિન છે। 23 વર્ષની યાત્રા પરિપૂર્ણ કરી 24માં આ યાત્રા આપણી પ્રવેશ કરે છે। આ ગુરુકુલનું મંગલ ઉદ્ઘાટન વિક્રમ સંવત 2057ના જેઠ વદ ચોથને રવિવાર તારીખ 10/6/2001ના રોજ સવારે 10:30 કલાકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે અને અનેક પરમહંસોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રારંભ કાળમાં થોડું એવું બાંધકામ હતું। આપણું 150 વિદ્યાર્થીથી પ્રારંભ થયો હતો। તો આપણી આ યાત્રામાં આટલું યોગદાન એમાં પડ્યું છે। કેટલું? તો પહેલું ભૂમિદાન। અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી બચુભાઈ રામજીભાઈ ઠક્કર રામગઢ અને ધાંગધ્રા વતની, જેમણે પોતાની 25 વીઘાની જમીન વાડી આ ગુરુકુલની સ્થાપના કરવા માટે થઈ અને એમને કૃષ્ણાર્પણ કરી, જેનો દસ્તાવેજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથમાં જેમને સમર્પણ કર્યો, મહારાજશ્રીએ તે દસ્તાવેજ મને આપ્યો। એટલે બચુભાઈની આ ધરતીમાં કહેતા ગુરુકુલમાં બહુ મોટી ભૂમિકા રહી છે। આજે ભગવાન શ્રી હરિના ધામમાં બેઠા છે, પરંતુ એમનું હૃદય એટલું બધું પ્રફુલ્લિત થતું હોય છે, એટલા બધા પ્રસન્ન થતા હોય છે કે મેં પુરુષાર્થ કરી અને જે વાડીનું નિર્માણ કરીને વિકાસ કર્યો, પણ એમાં એક દિવસ એવો હતો કે કપાસ ને ઘઉં કે પછી જુવાર કે પછી મગફળી યા તો એરંડા વાવાતા હતા, પણ આજે સંતોના માધ્યમથી અહીં માનવતાના સારા સદવિચારોનું બીજારોપણ થઈ રહ્યું છે। એ જોઈને સાંભળીને બચુભાઈનો આત્મા એટલો બધો પ્રસન્ન થતો હોય છે, અને એમના ઉપર ભગવાન સહજાનંદ સ્વામી પણ અધિક ને અધિક મીઠી મીઠી નજર ઢોળીને પોતાના ચરણ કમળનું સુખ આપતા હોય છે। લાખો લાખો એમને ધન્યવાદની સાથે આશીર્વાદ દેવા ઘટે કે જેમણે નાના એવા એક સંકલ્પથી આ 25 વીઘાની વાડી ગુરુકુલની સ્થાપના માટે અર્પણ કરી। એમનો પરિવાર, એમની દીકરીઓ, એ વખતે એમના બાપુજી રામજીભાઈ પણ હયાત હતા, એમના ભાઈ ઘનશ્યામભાઈ, પછી બીજા એક એમના ભાઈ મનુભાઈ, આ સમગ્ર એમનો પરિવાર
આ ભૂમિદાનથી એટલો બધો પ્રસન્ન થયેલો, એટલો બધો રાજી થયેલો. અને રામજી બાપાનું જીવન એટલે તમે જો એટલે ખરેખરું ભગવદીય હૃદય હતું. બહુ ભલા ભોળા, સરળ, સીધા સાદા, જેનામાં સાધુતાના ગુણ આપણને દર્શન કરવા મળે. કારણ કે અમે મંદિર રહેતા ને ત્યારે રોજ દર્શન કરવા માટે આવતા. ઘડી બડી સમય હોય તો બેસતા સત્સંગ કરવા માટે. એટલા બધા રાજી થયા હતા, એટલા બધા રાજી થયા હતા. મને એક વખત કહ્યું હતું રામજીભાઈએ, મને કહે સ્વામી, મને ઘણી વખત સંકલ્પ એવો થતો હતો કે અમારા બચ્ચોનું શું થાય છે, અમારા બચ્ચોનું શું થાય છે. પણ એને તો એનું જીવન ખરેખર ધન્ય અને કૃતાર્થ કરી લીધું. એ હૃદય એટલું બધું પ્રસન્ન થયું ને રાજી થયું. તે બચુભાઈનું આ જીવનમાં આવો એક પિતૃદિલ રાજી થતું હોય, માતૃદિલ રાજી થતું હોય, સંત દિલ રાજી થતું હોય, ભક્ત દિલ રાજી થતું હોય, આ કેટલી મોટી કમાણી કહેવાય. જમીનો તો ઘણા પાસે હોઈ શકે, પણ આવો રાજીપો મેળવવા માટેનો અવસર એને વધાવો, તે સાચી મર્દાનગી અને સાચી ભક્તિ અને સાચી દેશભક્તિ અને સાચી ઇષ્ટ ભક્તિ, સાચી સંત ભક્તિ, સાચી વિદ્યા ભક્તિ એના દિલમાં પડી હોય ત્યારે થઈ શકે છે. તો આપણી આ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાની સત્સંગ યાત્રા કહેતા વિદ્યા યાત્રા, એ સદવિદ્યા યાત્રા આપણી ચાલી રહી છે. એમાં પહેલું આ યોગદાન બચુભાઈનું ભૂમિદાન. પછી બીજું દાન છે પુત્રદાન. ઘણા બધા સદગ્રસ્તોએ પોતાના દીકરાઓનું દાન કર્યું અને તે સંત દીક્ષા લઈને આજે આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાની અનેકવિધ સત્સંગ અને સદવિદ્યાની પ્રવૃત્તિના માધ્યમે પોતાનો કિંમતી સમય ધ્યાન, ભજન, વ્રત, તપ આ વગેરે વગેરે આરાધનાની ફળશ્રુતિ એમાં સમર્પણ કરી અને આ યાત્રા વધુને વધુ આગળ ધપે એના માટે આ પણ એક મહા મોટું યોગદાન છે, પુત્રદાન. આપણા મંડળમાં ઘણા બધા એવા સંતો છે કે જેમને એકના એક જ દીકરા છે અને ગઈ દશમે એટલે મહારાજના અંતર ધ્યાન તિથિના પવિત્ર દિવસે રૂગજીભાઈનું તપ, રૂગજીભાઈની ભક્તિ, એમની આરાધના, એની ફળશ્રુતિ રૂપે એમના પુત્ર મહેન્દ્રભાઈ અને મહેન્દ્રભાઈનો દીકરો રવિ, એ પરિવારે આ સંસ્થાને, રૂપાળા ઘનશ્યામ મહારાજને કહેતા આ સત્સંગને એ પોતાનો દીકરો સમર્પણ કર્યો છે. અત્યારે સંતો વેળવરાઈ અને અમારી સાધુતાની જે રીત, જે ઘડતર કરવામાં આવતું હોય તે ઘડતર પામી રહ્યો છે. આ પુત્રદાન પણ બહુ જ મહા મોટું દાન છે. બીજું તો બધું થઈ શકે કદાચ, પણ પુત્રદાન કરવું એ તો બહુ કઠિન કામ છે. જેને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ સમજાયું હોય, સત્સંગનો યથાર્થ મહાત્મ્ય સમજાયું હોય
અને મહારાજનો સર્વજીવ હિતાવના સંદેશાને વધુ વ્યાપક બનાવવા માટે, વ્યાપ બનાવવા માટેનો જેને ભાવ હોય ને મહાત્મય સમજાયું હોય તો તે દીકરાનું દાન કરી શકે છે. અવસર છે આજે કે આવું દીકરાનું દાન જો કરવું હોય તો કરી શકાય એવો એક મહાપવિત્ર અવસર છે. બાકી તો જન્મમાં એના બધાના મૃત્યુ નક્કી છે. એકના એક પુત્ર હોય કે 2-4 પુત્રો હોય, પણ કાળની ગતિ જો ત્યાં આવીને ઊભી રહે, કાળનું ચક્ર જો ત્યાં આવીને ઊભું રહે તો સારા એ પરિવારની બીચમાં બધા જોઈ રહે અને એકને એક દીકરાને કાળ લઈને ચાલતો થઈ જાય. મૃત્યુની મજબૂરી કરીને દીકરાને છોડવા એની કરતાં મહાત્મા સમજીને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણમાં પોતાના દીકરાઓને સમર્પણ કરવા એ કેટલું બધું શ્રેષ્ઠ યોગદાન છે અને કેટલો રાજીપો કમાવા માટેનો પવિત્ર અવસર છે. સત્સંગની વૃદ્ધિ કે સત્સંગનું પોષણ આધ્યાત્મિક જગતમાં ભગવાન સ્વામિનારાયણ આપણા પરમહંસોએ જે કંઈ યોગદાન કરી અને આ સત્સંગની એવી અદ્ભુત રચના કરીને આવો દિવ્ય આપણને સત્સંગ આપ્યો છે, તો એનો વિકાસ અને એનું પોષણ એ કરવા માટે પરમહંસોનું યોગદાન કંઈ ઓછું ન કહેવાય. મારા બાપ, આ ધરતીમાંથી, આખી ધરતીમાંથી, ભારત દેશની આપણી આ આખી ધરતીમાંથી પરમહંસોને તમે ઉઠાવી લો, સંત દિલ ઉઠાવી લો, અને પછી શું પરિસ્થિતિઓ સર્જાય છે તે તમે જોઈજો. આવું જોઈ શકે. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી માનવ સંસ્કૃતિ, આપણી આ સત્સંગની સંસ્કૃતિ માનવ જીવનના કલ્યાણ કરવા માટેના સદવિચારો, અનેક પ્રકારના વિકારોમાં અટવાયેલો માણસ એને વિકારની સૃષ્ટિમાંથી બહાર કાઢી અને પરબ્રહ્મ પરમાત્માના ચરણ કમળ શુદ્ધિ એને પહોંચાડવા માટેની યાત્રા કરાવવામાં પણ ભગવાનના પરમહંસોનો ફાળો છે. અને એને બાદ કરો તો મને ને તમને સાચી દિશા બતાવે એવો આ ધરતી ઉપર કોઈ એવી પવિત્ર આપણી મા કે પવિત્ર બાપ હોઈ શકે કોઈ કોઈ જગ્યાએ, પણ એ બહુ જૂજ હોય. આ પરમહંસો સિવાય મને ને તમને સાચી દિશા કોણ બતાવે? માટે પુત્રદાન પણ આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં ઘણી બધી માતાઓ અને ઘણા બધા પિતાઓના પવિત્ર દિલે સમર્પણ કર્યું છે. એમને આપણે ગમે તેટલા નવાઈજી અને આશીર્વાદ આપીએ તો પણ ઓછા પડે. આવો પવિત્ર અવસર છે. બાકી તો એકને એક દીકરો હોય ને તો એ મારા બાપ મા બાપને છોડી અને વૈયા જાય છે, મા બાપથી જુદા થઈ જાય છે. મા બાપે અપેક્ષા રાખી હોય કે એકને એક છોકરો છે, ભેળો રહેશે, પરણાવશું, અમારી સેવા પરિચર્યા કરશે. એક હરિભક્તની ઘટના મારી દીક્ષાની પ્રારંભ કાળની એ સમયના યુગમાં મેં એક ઘટના મારી નજર સામે કાને એની વેદનાઓ મેં સાંભળી છે. ગામ વ્યક્તિ નામ ના આપી શકું. એકને એક દીકરો, બહુ મોટા હરિભગત હતા. સત્સંગમાં નામ હતું એમનું. સત્સંગમાં બહુ મોટા મોટા કાર્યો એને કરેલા.
મંદિરના કોઈ પણ એવા ટેકનિકલના રીતે કોઈ પ્રકારના કાંઈક કામ અટકાતા હોય, બીજું ત્રીજું થતું હોય, કોઈ સમસ્યા હોય તો એનો ઉકેલ બહુ સરળતાથી સારી રીતે લાવી શકતા. સરકારમાં પણ ઘણું બધું માન હતું. આવા હરિભક્ત હતા, સત્સંગ પ્રત્યે બહુ નિષ્ઠાવાન હતા. એનો એક ને એક દીકરો લગ્ન કર્યા પછી બાપથી જુદો થયો. એના મા બાપને કેટલો બધો ત્રાસ આપ્યો, કેટલી બધી સમસ્યાઓ ઊભી થઈ. કંઈક મોટા મોટા પરમહંસોએ, મોટા મોટા સદગ્રસ્તોએ એના દીકરાને સમજાવવા માટેના પ્રયાસો કર્યા, બધા નિષ્ફળ ગયા. માણસની અપેક્ષા હોય છે, આશા હોય છે કે દીકરાથી અમે સુખી થઈશું. એમાં જો સારો સંસ્કાર આપ્યો હોય અને એને સંસ્કાર ગ્રહણ કર્યો હોય તો કોઈક જૂજ એવા દીકરા નીકળે કે મા બાપની સેવા પરિચર્યા કરે, મા બાપની આજ્ઞામાં રહે અને મા બાપની મરજીમાં રહીને જીવન જીવે, એવા તો બહુ જૂજ ઓછા નીકળે. બાકી તો લગ્ન થયા નથી, જુદા થયા નથી, ઓલા મા બાપની બધી જ અપેક્ષાઓ ભાંગીને ભૂકો થઈ જાય. અને એ પીડા તો પછી મા બાપ પારાવાર હોય, એ પીડા તો જો નજરે જોઈ અને પીડા ભોગવવાની. માટે જેણે જેણે રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં આ સત્સંગના માટે થઈને પોતાના પુત્રોનું દાન કર્યું છે, તે માતા પિતાને, તે માતૃ દિલને, તે પિતૃ દિલને ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ રૂડા રૂડા આશીર્વાદ. આજ સ્થાપના દિવસ છે આપણો ગુરુકુળનો, તો આજે આપણે ખાસ બધા જ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જેમણે જેમણે આ પુત્ર દાન કર્યું છે એ માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રાખજો, એને સર્વાંગી રીતે તમે પ્રભુ સુખાકારી આપજો, એમને ધ્યાન ભજન કરવાનું અધિક ને અધિક બળ મળે એવી તમે પ્રભુ કૃપા કરજો. અને ઠાકોરજી આવી દયાને કૃપા કરે તો જીવન સારી રીતે સુખાકારી પૂર્વક એ જીવી અને દિવસો નિર્ગમન કરી શકે. આ બીજા યોગદાનની વાત કરી. હવે ત્રીજું યોગદાન સંપત્તિનું કહેતા ધનનું દાન. જે કોઈ નાના મોટા હરિભક્તોએ આ સંસ્થાના નિર્માણ માટે ને વિકાસ માટે પોતાની સંપત્તિનું દાન કર્યું છે, તે દિલને પણ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. કારણ કે પૈસો કમાવો અને પૈસો વાપરવાની જગ્યાએ વાપરવો બે વાત આખી જુદી છે. પૈસો કમાઈ શકાય છે, પરંતુ પૈસો યોગ્ય જગ્યાએ વાપરી શકાતો નથી. એ બહુ કઠિન કામ છે. ન વાપરવાની જગ્યાએ તો માણસ ઘણો બધો પૈસો ઉડાડતા હોય છે. રજોગુણમાં, બીજા ત્રીજામાં, આ તે બધું જગતમાં મોભો બતાવવા માટે, જગતમાં નામના બતાવવા માટે, જગતમાં વાહ થતી હોય તો એના માટે, ખુશામતી માટે લાખો ને કરોડો રૂપિયાના દાન થાય. પણ ગુપ્ત દાન કેવળ ભગવાનને રાજી કરવા માટે બહુ ઓછા જૂજ કરે. આપણે ગુરુકુળમાં પહેલેથી એ પદ્ધતિ રાખી. છાત્રાલય બંધાયું, સ્કૂલ બંધાઈ, સંત આશ્રમ થયો. આ રૂપાળા ઘનશ્યામ મહારાજનું મંદિર કહેતા પ્રાર્થના મંદિર બન્યું. કોઈ જગ્યાએ હરિભક્તોના નામની તકતીઓ નહીં બોલો.
તો એ રાજી ખુશીથી બધાએ એ સંપત્તિનું દાન કર્યું. ત્યારે આપણી આ યાત્રા આ બધા દાનના યોગ્ય કરીને આગળ ધપી રહી છે. ધન દાન કહેતા સંપત્તિ દાન પછી આવે છે અન્નદાન. ઘણા બધા જ ખેડૂત હરિભક્તો બીજા ત્રીજા આ ગુરુકુલ અખંડ જે ચાલી રહ્યું છે એમાં આવતા યાત્રાળુઓ, કોઈ વટે માર્ગો, અહીં રહેતા બધા પરમહંસો, ભગવાનના બધા ભક્તો, એને નિત્ય ભોજન કરાવવા માટે ઘણું બધું અન્નદાન દર ઉત્તરાયણના પવિત્ર દિવસે કરતા હોય છે. આમ તો ઘણા બધા હરિભક્તોનું યોગદાન છે જ, પરંતુ પ્રારંભ કાળથી જો કહું તો રણવલપુરના કોઠારી આપણા ઘનશ્યામભાઈ જે ધામમાં ગયા, દર વર્ષે વગર કહીએ, મેં તો કોઈ દિવસ પ્રેરણા કરી નહોતી, પણ ઘઉં પાકે એટલે આખી લારી એ ઘઉંની ભરી અને ગુરુકુલ ઠલવી જતા. એને કોઈ કંઈ માન કે બીજું ત્રીજું સન્માન કે આ કંઈ કોઈ અપેક્ષા જ નહીં. બોલો, દર વર્ષે. આજે પણ જો ઘણા બધા હરિભક્તો ઉત્તરાયણ નિમિત્તે ઘણું બધું જ આવી રીતે જોરી દાન કરી અને રાજીપો ઠાકોરજીનો પ્રાપ્ત કરી રહ્યા છે. એના માટે પણ બહુ અવસર છે કે જે હરિભક્તોએ આપેલું આ અન્નદાન આવતા તીર્થવાસીઓ, તમારી નજર સામે તમે જુઓ છો ને કે ઘણા બધા તીર્થવાસીઓ, ઘણા બધા પરમહંસો, સંતો આવતા હોય, તમારું આપેલું અન્નદાન, જોરીદાન, એમાંથી એને ભોજન કરાવવામાં આવે. ઘણા બધા એવા ગરીબ પરિવારના દીકરાઓ અહીં અભ્યાસ કરે છે. કોઈ હરિભક્તોના માધ્યમે એવા છોકરાઓ તમારું આપેલું અન્ન જમે, ઠાકોરજી કેટલો બધો રાજી થાય. આ પણ એક અવસર છે. પછી સમયદાન આવ્યું, પાંચમું સમયદાન, કે સંતોએ અને હરિભક્તોએ આપણું સમગ્ર દ્રષ્ટિમંડળ પ્રારંભથી માંડીને અત્યાર સુધીના જે છે તે બધા પોતાનો કિંમતી સમય આપીને વહીવટી ક્ષેત્રે ખૂબ જ યોગદાન આપ્યું, આપી રહ્યા છે, આપશે. કારણ કે સમયનું યોગદાન આપવું એ પણ એક બહુ કામ કઠણ છે. કોઈ એવો પ્રસંગ હોય તો 2-5 હજાર રૂપિયા લોકો આપી દે, પણ સમયદાન આપવું અને પરમાત્માએ પોતાને વ્યવહારની કુશળતા આપી હોય તો એ શક્તિને સંસ્થાના વિકાસ માટે થઈ અને વધુને વધુ સંસ્થાને આગળ ધપાવવા માટે થઈને એ દાન કરવું એ પણ બહુ અઘરો વિષય છે. તો નામી અનામી ઘણા બધા જ હરિભક્તોએ પોતાની કળા કૌશલ્યતાથી બાંધકામ ક્ષેત્ર હોય, પછી નાણાકીય વહીવટી ક્ષેત્ર હોય, કોઈ ઉત્સવ પ્રસંગના બધા નાના મોટા ક્ષેત્રો હોય. આપણા લગભગ બધા ઉત્સવ પ્રસંગોમાં આ 50-50, 40-40, 45-45 હજાર માણસો ભેળું થતું હોય આપણે શાકોત્સવમાં, તો એ ટોટલી બધા ભક્તોને જમાડવા માટેની સેવા હરિભક્તો પોતે જાતે કરે. બહેનો એટલા બધા રોટલા ઘડીને લાવે, અહીંયા સેવા કરે, નિત્ય કરે. આ પરિસર વાળવું, ચોખ્ખું રાખવું, આવી નાની મોટી બધી સેવા બહેનોની પણ એટલી રહી છે, હતી, અત્યારે છે, ભવિષ્યમાં હશે. આ પણ એક મોટું યોગદાન છે. અને પછી આવે છે છઠ્ઠું જ્ઞાનદાન. સંતોના માધ્યમથી
જ્યારે આ ગુરુકુળમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ હજી આપણે નહોતું કર્યું, ત્યારથી માંડીને અદ્યાપી સુધી કથા વાર્તાનો એવો અખાડો આપણે અહીં રાખ્યો ને જમાયો, અને કલાકોની કલાકો સુધી સંતો કથા વાર્તા કરે. હરિભક્તોનું, વિદ્યાર્થીનું, આવનાર કોઈ પણ હોય એનું, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, શહેરી વિસ્તારમાં રહેતા હોય એનું પણ કથા વાર્તાથી પોષણ કરીએ. અને આ જ્ઞાનદાનની ભૂમિકા સંતોની પણ બહુ મોટી રહી છે. ભગવાનની કૃપાથી પરમાત્માએ ખબર નહીં કે એવું આયોજન કર્યું કે ભગવાન શ્રી હરિને બહુ જ અતિ સંગીત પ્રિય હતું, સંગીત કળા પ્રિય હતી. કીર્તન ભક્તિ પણ મહારાજને અતિ પ્રિય હતી. કથા વાર્તા પણ મહારાજને અતિશય પ્રિય હતી. તો ઠાકોરજીએ આપણને ભજન પ્રકાશ સ્વામી જેવા ને પરેશ ભગત જેવા ને નયન ભગત જેવા કીર્તન ભક્તિના ગાયકો એ કીર્તન ગાય અને આપણને સંભળાવે એવા યોગ ઠાકોરજી આપણને ગોઠવી દીધા છે કે જે આપણી સંગીત કળા લુપ્ત ન થાય. એના માટે ઘણી બધી મહેનત કરીને પણ આ સંતો, પાર્ષદો, સાધકો એ સંગીત કળા શીખી રહ્યા છે. એના માટે તમે બધા એવી પ્રાર્થના કરજો કે આ સંગીત કળા છે ને એ રજોગુણી કળા છે. એટલે શીખ્યા પછી એનામાં માન, રજોગુણ બીજું ત્રીજું ન આવે. કેવળ અને કેવળ શ્રીહરિને રાજી કરવા માટે જ આ કળાનો ઉપયોગ કરે એવું જીવન છે જ એમનું. પણ વધુ ને વધુ એ જીવન એવું બને એવી ઠાકોરજીને તમે બધા હરિભક્તો પ્રાર્થના કરજો. કારણ કે જ્ઞાનદાન, કીર્તનદાન અને સ્વરદાન એ પણ મોટું દાન છે. આપણે સારા, મધુરા, મીઠા એ સ્વર છેડીને આપણા મનને સ્થિર કરી દે, આપણા આત્માને સાતા વળે. મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન કરવામાં આપણે તે સ્વર ધ્વનિ પૂરક બને. એ પણ એક મોટી કળા છે, મોટું દાન છે. નહીં એમાં કોઈ માન સન્માનની અપેક્ષા, નહીં કોઈ હાર તોરાની બીજી ત્રીજી વાહવાની અપેક્ષા. 5 હરિભગત બેઠા તો એ ભાવથી જ કીર્તન, ભજન પ્રકાશ સ્વામી બોલતા હોય, પરેશ ભગત બોલતા હોય. 5 હોય તો અને 500 હોય તો 5000 હોય તો ભાવ તો એક જ સરખો બધામાં. નહીતર છે ને સંખ્યા પ્રમાણે ભાવ બદલાય. જેમ સંખ્યા વધુ ઓછી થાય ને એમ ભાવ પણ વધુ ઓછો થાય. થોડા 2-5 માણસો બેઠા હોય તો ભાવ એવો જ હોય. 500-1000 બેઠા તેમ હોય, 4-5 હજાર કે 10,000 માણસો બેઠા હોય તો બસ ભાવ એમ હોય. અને આ તો બધો એક સરખો ભાવ જોવા મળશે. સંતો સાહિત્ય શીખીને, સાહિત્ય ભણીને, એનું દોહન કરીને, એનું મનન કરીને, ખૂબ જ મહેનત કરી અને કથા વાર્તામાં આપણને વચરામૃત ગ્રંથ, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, સત્સંગી ભૂષણ, શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ, નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્ય, દેવાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય વગેરે વગેરે ગ્રંથો ઉપર સંતો આપણને જે જ્ઞાન દાન કરે છે એ પણ એક બહુ મહા મોટું દાન છે. કે જે જ્ઞાન દાનથી કંઈક આત્માઓના દિલ બદલાણા, જીવન બદલાણા, જેના જીવન રજોગુણ તરફ ગતિ કરતા હતા, ખાવા પીવાથી, ઓઢવા પહેરવાથી માંડીને બધું જ રજોગુણમાં હતું. આજે બધું પલટાઈ ગયું.
અને ભગવાન સહજાનંદ સ્વામીની મરજીમાં રહીને ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું આ બધા જ હરિભક્તોએ પોતાના જીવન એવા બનાવ્યા. એમાં જો મોટો ફાળો હોય તો છે તે જ્ઞાન દાનનો, કે સંતો ખૂબ જ મહેનત કરી અને કથા વાર્તા કરે. આ ગરમીમાં રાત્રે વહેલા મોડા ગમે ત્યાં સભા કરવા જવાનું હોય, સભા કરીને મોડા મોડા આવતા હોય, વહેલા જાગીને વળી પાછું આમ નિત્ય બધા જે કાર્યક્રમ એમાં પાછું જોડાવાનું હોય. નાના મોટા ઉત્સવો પ્રસંગો થતા આપણા થયા, એમાં પણ સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો અને બહેનો આ બધાનું બહુ જ મહા મોટું યોગદાન છે. આવી રીતે આ બધા જ યોગદાનના સમન્વયની સાથે આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાની આ સંસ્કારની યાત્રા આગળ ને આગળ ધપી રહી છે. 150 વિદ્યાર્થી પ્રારંભ થયેલો અને આજે 1100 વિદ્યાર્થીની સંખ્યાએ આ સંસ્થા પહોંચી છે. હવે તો પ્રશ્ન થાય છે, મોટી સમસ્યા ઊભી એ થાય છે એડમિશનના સમયે કે કેટલાકને પાસા કાઢવા, કેટલાકને ના પાડવી. છાત્રાલયની મર્યાદા પ્રમાણે આપણે સંખ્યા લઈ શકીએ. અહીં એડમિશન લેવા માટેનો આગ્રહ લોકોને કેટલો બધો દૂર દૂરથી બધા કેટલા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. આનંદથી સુખપૂર્વક અભ્યાસની સાથે સંતોના માધ્યમે સારા સંસ્કારો પ્રાપ્ત કરી અને ઈષ્ટ ભક્તિ, માતૃભક્તિ, દેશભક્તિ, પિતૃભક્તિ, સંત ભક્તિ, શાસ્ત્ર ભક્તિ આની ઉપાસના કરીને દૃઢ કરીને ભારત દેશને કેવા સારા આદર્શ નાગરિક પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સત્સંગને પણ કેવા આદર્શ એકાંતિક ભક્તો પ્રાપ્ત થઈ રહ્યા છે. નહીં કેવળ દેશ ક્ષેત્રે કે વિદ્યા ક્ષેત્રે, પણ બ્રહ્મ વિદ્યાના માધ્યમથી પણ ઘણા બધા એવા હરિભક્તોની, બહેનોની એવી સ્થિતિ બંધાઈ, એવા બધા ભજનાનંદી થયા. આજથી 23 વર્ષ પહેલાંની જો આપણે આપણી વાતને વિચારીએ તો આજથી 23 વર્ષ પહેલાં અથવા તો આ સંતોની સાથે જેના જીવન જોડાયા હોય ત્યારથી માંડીને આગળની ભૂમિકા વિચારવાની, તો એ આગળની ભૂમિકાના દિવસોમાં આપણે ભજન કેટલું કરતા હતા, સત્સંગ કેટલો કરતા હતા, કેવો સત્સંગ હતો, અંગ સમજણ કેવી હતી, પૂજા પાઠ કરવાની કે મહાત્મા સમજવાની આપણી પાસે સમજ કે રીત કેવી હતી. આ બધું આપણે તપાસીએ તો ખ્યાલ આવે આપણને કે આ સંતોના જ્ઞાનદાનના માધ્યમથી, આ બ્રહ્મ વિદ્યાના માધ્યમથી કંઈક કંઈક આત્માઓ સદવિચારોને ભક્તિથી દીક્ષિત બની અને મહા એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરીને અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચવા માટેની ગતિ કરી રહ્યા છે. આ પણ કંઈ દાન ઓછું ન કહેવાય. હું ને તમે નોંધ લઈ શકીએ તો ખરેખર આ બહુ જ મહા મોટું યોગદાન છે. ન આવે આમાં ક્યાંય પ્રશંસા, ન આવે ક્યાંય ખુશામતી, ન આવે આમાં કોઈને બિરદાવવાનું. અને સૌ સંતો, પાર્ષદો, સાધકો ભાવથી સત્સંગ કાર્ય કરે. સંતો, પાર્ષદો, સાધકો તો કરે, પણ સાંખ્યયોગી માતાઓ, કર્મયોગી માતાઓ અને ઘણા બધા એવા હરિભક્તો પણ સત્સંગ માટે થઈ અને કેટલો પોતાનો કિંમતી સમય ફાળવીને પણ સત્સંગ કરાવે છે. સંતો તો કદાચ માનો કે ગામડે સભા કરવા જાય, પણ હરિભક્તો જાય. બોલો,
એને હૃદયમાં કેટલી બધી ભાવના, કેટલો બધો પ્રેમ, સત્સંગ પ્રત્યે કેટલો લગાવ, મમત્વ, આવા બધા સમન્વયની સાથે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં સદવિદ્યાની સાથે, બ્રહ્મવિદ્યાની સાથે જે યાત્રા આગળ આપણી ચાલી રહી છે એને 23 વર્ષ પૂરા થયા અને 24મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે માગી એટલું તમે આપજો. અમારો માગવાનો હક છે અને ઈષ્ટ તરીકે તમારે આપવાની ફરજ છે. તો શું જોઈએ છે મારે? તો આ મેળવેલી વિદ્યા, જે બાળકો વિદ્યા મેળવે છે આ લોકની, એ વિદ્યાની સાથે પરમાત્માનો સીધો એનો સંબંધ રહે અને પરમાત્માના સંબંધેથી એની એ સંબંધિત દીક્ષિત વિદ્યા બને કે જે વિદ્યા દેશને, માતા પિતાને, પરિવારને ખૂબ જ ઉપયોગી થાય અને સર્વનું મંગળ વિસ્તારે, સૌનું રૂડું થાય એમ એ વિદ્યાનો ઉપયોગ કરે. એટલે એ પ્રભુ આ પરિસરમાં કહેતા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, જે અભ્યાસ પૂર્વે કરી ગયા છે તે વિદ્યાર્થીઓ, એ બધાને મહારાજ તમારો સંબંધ રહે, આ વિદ્યાની સાથે તમારો અખંડ સંબંધ રહે એવી તમે કૃપા કરજો. એની સાથે એના દિલમાં સંપ, ધર્મ, દેશભક્તિ, માતૃ પિતૃ ભક્તિ, સંત ભક્તિ, ગુરુ ભક્તિ અને શાસ્ત્ર ભક્તિ વધુ ને વધુ દ્રઢ ને પરિપક્વ થાય. એનામાં એવી પ્રમાણિકતાઓ આવે. કોઈ પણ સરકારશ્રીની પોસ્ટ ઉપર યા તો કોઈ પ્રાઇવેટ કંપનીની પોસ્ટ ઉપર ફરજ બજાવતો હોય, સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં અભ્યાસ કરેલો, પરમાત્માની કૃપા દીક્ષા લીધેલો, સંત કૃપા દીક્ષા લીધેલો, સંસ્કાર દીક્ષા લીધેલો કોઈ પણ વિદ્યાર્થી એ ખૂબ જ ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ બજાવે, દેશની સેવા કરે, દેશનું ખૂબ જ મમત્વ રહે એને. ક્યારેય પણ એને પર ધન કે પર નારી ઉપર ખોટો સંકલ્પ કરવાનો એવો અસદ વિચાર સ્વપ્નમાં પણ ન આવે એવી હે મહારાજ તમે આ બધા જ વિદ્યાર્થીઓ ઉપર અને આ સંસ્થાને વધુને વધુ ગતિમાન કરવા માટે અને પોષણ કરવા માટે જે હરિભક્તોનું, બહેનોનું યોગદાન છે તે બધા હરિભક્તોને, બહેનોને પણ મહારાજ તમે એવું ધ્યાન ભજન કરવાનું સંત દિલ આપજો, એને માતૃ દિલ આપજો, એને પિતૃ દિલ આપજો એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. એને સતત ને સતત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો સંબંધ રહે, ચાહે તે વ્યવહાર કરે પણ પ્રત્યેક વ્યવહારમાં એને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એનો અખંડ સંબંધ રહે, એની મરજીનો સંબંધ રહે અને એને વિશે દાસત્વપણું દિન પ્રતિદિન વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. આવી મહારાજ તમે કૃપા કરજો, કારણ કે તમે તો બહુ દયાળુ છો, દયાના સાગર છો, ગરીબ નિવાજ છો, પતિત પાવન છો, અધમ ઉદાહરણ છો. આમ સહુ કોઈ તો ગમે તેમ તો આ ધરતીની માટી કહેવાય, કોઈ કી જગ્યાએ અમારા સ્વભાવો
કોઈક જગ્યાએ અમારી બધી જે કંઈ કૂટનીતિઓ, અમારી આળસ, પ્રમાદતા, આ વગેરે વગેરે તમને ન ગમે એવું પણ કદાચ ક્યાંક વાવાઝોડા અને વંટોળિયા તમને આવતા દેખાતા હોય તો એ નજરમાં નહીં રાખતા, ચોકે રાખતા તો નથી જ. પણ આજના આ સ્થાપના દિને પ્રભુ તમારા ચરણમાં અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે એ દૃષ્ટિમાં નહીં રાખતા તમારા નેત્ર કમળમાં રહેલું અમૃત એ સતત ને સતત પ્રભુ તમે વરસાવતા રહેજો. ભગવાનના સંતની કૃપાના પાત્ર આપણે સૌ કોઈ બનીએ. સંતનો અખંડ ને અખંડ આપણા ઉપર રાજીપો વરસતો રહે, એની દૃષ્ટિથી આપણને જે કંઈ જોઈએ છે તે મળે. કેવળ આપણા પુરુષાર્થથી આપણે કાંઈ જોતું નથી. મહારાજને સંતની કૃપાથી બધું જોઈએ છે. આપણે મોક્ષના માર્ગમાં જે કાંઈ જોતું હોય તે બધું જ, પણ ભગવાનને સંતની કૃપાથી જોઈએ છે. આપણે આ કેવળ પુરુષાર્થથી નથી જોતું. કારણ કે કેવળ પુરુષાર્થથી મેળવેલું એમાં ક્યારે રજોગુણ તમોગુણ ભળી જાય, એમાં ક્યારે માન, પ્રતિષ્ઠા, દંભ, કપટ ભળી જાય એની કલ્પના કોઈ ન કરી શકે. માટે આપણે તો સંત કૃપાથી ભગવાન જોઈએ છે, સંત કૃપાથી જ્ઞાન જોઈએ છે, સંત કૃપાથી ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા જોઈએ છે, સંત કૃપાથી સમજણ જોઈએ છે, સંત કૃપાથી સાધુતા જોઈએ છે, સંત કૃપાથી ધન સંપત્તિ જોઈએ છે, સંત કૃપાથી આ લોકની બધી સંપત્તિ કે સુખ સમૃદ્ધિ કે સગવડતા જોઈએ છે. પણ સંત કૃપા વિના કશું નથી જોતું. સંત કૃપાથી જોઈએ છે. ભજન પ્રકાશ સ્વામી આજે આપણને પ્રારંભમાં જ બ્રહ્માનંદ સ્વામીની કૃતિનું દર્શન કરાયું કર્ણપ્રદેશથી. તો આપણે એ કર્ણપ્રદેશથી દર્શન કર્યું તેમ આપ સ્વામીએ બતાવ્યું ને, સદગુરુની દ્રષ્ટિ થાતા વસ્તુ એ જડી, આજની ઘડી રે ધૈન્ય આજની ઘડી, મેં નિરખાહ સહજાનંદ ધૈન્ય આજની ઘડી. હે મહારાજ, મારે તમને જોવા છે, મારે તમારું દર્શન કરવું છે, મારે તમને ભેટવું છે, મારે તમને મળવું છે, મારે તમારી સાથે મીઠી મીઠી વાતો કરવી છે. આવું સુખ મારે તમારું જોઈએ છે, પણ સંત કૃપાથી જોઈએ છે. મારા કેવળ પુરુષાર્થથી નથી જોતું. તમે આપશો તો મને પચશે નહીં. સંત કૃપાથી મળેલું બધું પચશે. માટે આપણે સહુ કોઈ એવો શુભ સંકલ્પ કરીએ. આજે આ પવિત્ર સ્થાપના દિવસે આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા અને નાના મોટા આપ સમગ્ર હરિભક્તો જે કંઈ તમારું યોગદાન કરી રહ્યા છો, સમયદાન કરી રહ્યા છો, પુત્રદાન કરી રહ્યા છો, આગળના દિવસોમાં કોઈ કરશે તો ઠાકોરજી એ બધાને સર્વાંગી રીતે ખૂબ સુખ્યા કરે. એ માત્ર દિલને પરમાત્મા અધિક ને અધિક પોતાનો રાજીપો વરસાવે. એ પિતૃ દિલને અધિક ને અધિક પરમાત્મા પોતાની કૃપા વરસાવે. જે કંઈ પુત્રદાન કર્યા છે ને કરશે તો ઠાકોરજી એને સર્વાંગી રીતે અધિક ને અધિક સુખ આપે. આવી મહારાજના ચરણમાં આજના પવિત્ર દિવસે મારી કરબદ્ધ મસ્તક નમાવી અને પ્રભુના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી અને પ્રભુના ચરણમાં ખૂબ ખૂબ પ્રાર્થના. વાલા ભક્તો, મને ક્ષમા કરજો. આજે ગુરુકુળનો સ્થાપના દિવસ હોવાના કારણે સાગર કથામાં આપણે સ્નાન કરાવવા માટે લઈ જઈ શક્યો નથી. મારે તમને મહારાજના એક મહાઅતિ દિવ્ય ચરિત્ર, અનેક પૈકીના દિવ્ય ચરિત્રો એમાંથી એક ચરિત્રનું મારે તમને દર્શન કરાવવું હતું, પરંતુ આપણે
આવતીકાલે તે દર્શન તરફ જઈશું કે આ ધરતી ઉપર આવી અક્ષરધામના અધિપતિએ કેવું મહાદિવ્ય અલૌકિક સુખ પોતાના ભક્તોને આપ્યું છે. માટે ઠાકોરજી પાસે હું ને તમે એવું માગીએ, હે મહારાજ, હે પ્રભુ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, માગો વરનાથજી. એક બે કડીઓ હોય તો સંભળાવો ને, જવો હોય તો. મારી અવિચળ ચૂકને રાખજો. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની બહુ કૃપા છે આપણા ઉપર, બહુ એટલે અઢળક. અને આપણી ગુરુ પરંપરાના પરમહંસો બધા જ આ સત્સંગના મોટા મોટા પરમહંસો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભાત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, કેટલા પરમહંસોના આપણે નામ લઈ શકીએ. હરિનાનદાસ સ્વામી, ભુજના અક્ષરજીવન સ્વામી, જુનાગઢના બાલમુકુંદ સ્વામી, અમદાવાદના વૃંદાવન સ્વામી, વગેરે વગેરે પરમહંસો. આ બધા જ મહામુક્ત પુરુષોનો આજે મારા તમારા ઉપર ખૂબ જ રાજીપો છે. એટલે આપણને આવો દિવ્ય સત્સંગનો યોગ મળ્યો છે. બહુ વિચાર કરીએ તો સમજાય કે આ કથા, વાર્તા, કીર્તન, ભક્તિ, ભગવાન ભજવાનો જે યોગ છે, સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રાના માધ્યમે જે આપણે સુખ લઈ રહ્યા છીએ, એ અન્ય સંપ્રદાયના બધા જ ધામો એમાંય પણ ઠાકોરજી એવું સુખ આપી રહ્યા છે. અન્ય બધા જ પરમહંસો જ્યાં જ્યાં જે સ્થાનમાં રહેતા હોય, તે પરમહંસોના માધ્યમથી ત્યાં ત્યાં જોડાયેલો સમાજ, એને ઠાકોરજીએ આજે કેટલો અવસર ભગવાનને પામી જવાનો અને પ્રભુની ભક્તિ કરવા માટેનો પ્રભુ આપી રહ્યા છે. આ પ્રગટ જ છે ઠાકોરજી. પરોક્ષ તો માનતા જ નહીં મારા બાપ, કે ગઢડામાં ઠાકોરજી વહી ગયા છે એવું ન માનતા. પ્રગટ ને પ્રગટ છે ને મહારાજા આ બધું સુખ મને તમને અખંડ આપી રહ્યા છે ને. એટલે આપણા કવિઓએ ભગવાન પાસે પોતાના દિલ છે ને એ ઠાલવા છે. મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગાર થાય, માગો વરનાથજી, માગો ઠાકોરજી પાસે આવું માગીએ, હે મહારાજ, તમારો સંબંધ, ઉપાસના, ભક્તિ, આશ્રય, નિષ્ઠા, સંત ભક્ત મહાત્મય, સત્સંગ મહાત્મય અમારું અખંડ રહે, ખંડિત ન થાય, ડેમેજ ન થાય. અમારું મન, સંગ, દોષ, દેશકાળ, પરિસ્થિતિઓ, સંઘર્ષો આ બધા ભેળા મળીને એને ડેમેજ ન કરી શકે. તમારા પ્રત્યેનો ભરોસો, વિશ્વાસ, તમારું પ્રગટપણું, તમારા પરમહંસોનું પ્રગટપણું, એની કૃપા, અમારા આત્મકલ્યાણ માટે આ પરમહંસો જે કંઈ યોગદાન આપી રહ્યા છે પોતાના સમયનું, તે
અમે કદી ના ભૂલીએ ને તે ડેમેજ ન થાય. મહારાજ તમે એવી કૃપા કરજો મારા ઉપર. કરો મંદિર મોટું મારે આંગણે. કરો મંદિર મોટું મારે આંગણે. રહો પ્રેમથી પ્રાણ આધાર. માગો વરનાથને. સત્સંગી મળે દેશ દેશના. આયુ ઉત્સવ કરવાને આયા. માગો વરનાથને. ભક્તિ કરતા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુ એવું માગો રહે જન્મો જન્મ તારો વાલા સાથ. પ્રભુ એવું માગો તારો મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ કીર્તન તારું ગાયા કરું. રાત દિવસ ગુણગાન તારું ગાયા કરું. રહે અંત સમય તારું વાલા ધ્યાન. માગું વરનાથને. માગું વરનાથને. બસ આટલો અખંડ હે મહારાજ. તમારી મૂર્તિનો સંબંધ મને અખંડ રહે. આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા અંતર્ગત થતી બધી પ્રવૃત્તિઓ એ પ્રવૃત્તિઓ પ્રધાન ન થાય. તમારો સંબંધ પ્રધાન રહે. તમારી ભક્તિ, તમારી ઉપાસના, તમારું ભજન પ્રધાન રહે. ગમે તેમ તો મહારાજ અમે જીવ છીએ, ક્યાંક પ્રવૃત્તિઓ પ્રધાન થઈ જાય તો અમારે જે પ્રાપ્ત કરવાનું છે તેમાં બહુ જ અતિ અડચણો આવે. એ ન થવા દેતા મહારાજ. તમે બહુ દયાળુ છો, સમર્થ છો. આ પ્રવૃત્તિ અમને ક્યાંય બદ્ધ ન કરે. આધ્યાત્મિકતાને અમે 2-5 ડગલા આગળ રાખી શકીએ, ભૌતિકતાને એની પાછળ રાખીએ. તમારી સન્મુખ અમે ચાલીએ એટલે આધ્યાત્મિકતાનો પણ સાહેબ એટલે કે ભૌતિક બાબત એ હંમેશા પાસે ને પાછળ રહે. અમારી દિશા ન બદલાય. જો દિશા બદલાઈ જાય તો પછી શરીરનો પડછાયો શરીર કરતાં આગળ આવતો રહે. જો આપણે સૂર્ય સન્મુખ ચાલશું, ગતિ કરતા રહીશું તો પડછાયો પાછળ રહેવાનો. પણ રખેને કદાચ બોલ કરી અને સૂર્યની સન્મુખ ચાલવાના બદલે દિશા આપણે જો બીજી પકડી લઈએ તો પડછાયો આગળ ને આગળ રહેશે. આધ્યાત્મિક જે આપણી પ્રવૃત્તિઓ છે, આપણું લક્ષ્ય છે,
તે હંમેશા આગળ રહેવું જોઈએ, અને એ આગળ રાખવું હોય તો કવિએ કહ્યું એમ તમારી મૂર્તિનો સંબંધ અખંડ રહે. મહારાજની મૂર્તિનો સંબંધ અખંડ હોય તો શ્રીહરિની મૂર્તિની સન્મુખ ચાલતા ચાલતા આત્માને આધ્યાત્મિકતા કોઈ દિવસ પાછી નહીં જવાની, આગળ જ રહેવાની. અને આ પ્રવૃત્તિરૂપી જે પડછાયો છે એ હંમેશા પાછળ રહેવાનો જરૂર છે એની. આ લોકની પ્રવૃત્તિઓની જરૂર છે, નથી જરૂર એવું નહીં માનતા. શાસ્ત્રી મહારાજ રાજકોટ ગુરુકુળના સંસ્થાપક વારંવાર એવું કહેતા એમના પ્રવચનમાં કે નિષ્ક્રિય પુરુષ શોચનીય. એટલે નિષ્ક્રિય તો રહેવું જ નહીં, સતત પ્રવૃત્તિ કરવી, પણ એ પ્રવૃત્તિ માર્ગ હંમેશા આધ્યાત્મિકતાનો પડછાયો થઈને પાછળ રહે. એ પડછાયો આગળ ના આવી જાય એ આપણે બધાએ લક્ષ્ય રાખવું જોઈએ. તો એના માટે મહારાજ તમે અમને બળ આપજો પ્રભુ, અમારે ઉપર એવી કૃપા કરજો. માટે વાળા ભક્તો, 23 વર્ષ પૂરા થયા આ સંસ્થાની, 24મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે, તો હવે આવનાર દિવસોમાં 25 વર્ષ પૂરા થશે. રૂપાળા ઘનશ્યામ મહારાજ 8 વર્ષથી આપણે દર્શન દાન આપી રહ્યા છે. 8મો વાર્ષિક પાટોત્સવ આપણે ગત સમયમાં ઉજવ્યો, એનો આનંદ માણ્યો. 9મો આપણે આવતા દિવસોમાં માણશો, અને 10મો આ ગુરુકુળના રજત જયંતિ મહોત્સવ વખતે આપણે માણશું. તો આ બંને મહોત્સવને આપણે સહુ કોઈ ભેળા મળી નક્કી કરી અને જનમંગલ મહોત્સવ નામ રાખ્યું છે આપણે. તો આવનાર દિવસોમાં આ જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે. એ નિમિત્તે બધા ભક્તોએ લગભગ બધાએ નિયમ તો લીધા જ હશે, પણ આપણે ખૂબ ભજન કરવું છે, કારણ કે આ વર્ષ આપણું છે ને ભજન વર્ષ છે, અને આ ભજન વર્ષને આપણે લંબાવવું છે. તે 25મા વર્ષ સુધી, એટલે જનમંગલ મહોત્સવ સુધી આપણે આ ભજન મહોત્સવનું આ વર્ષ રાખવું છે. ખૂબ ભજન કરવું છે, કરાવવું છે. ભાઈઓ બાળકો નાના મોટા એટલું ભજન કરો, બધા એટલું ભજન કરો, ખૂબ ભજન કરો. મહારાજનો અખંડ સંબંધ થાય આપણને રહે એ ભજનના પ્રતાપે. જે કંઈ છે તે બધું સુખ માત્ર ગણો તો ભજનમાં છે, બીજા કશામાં કાંઈ માલ નથી. પરંતુ બીજું પૂરક છે ભક્તિના માર્ગમાં, એટલે એ પૂરક જે અંગ છે એને પણ છેદી ન નખાય. આપણી બોડી છે ને શરીરની, એમાં હૃદય મુખ્ય છે, પણ હાથ પગ આંખો કાન નાક ચામડી ત્વચા અસ્થિ અંદર લોહી રક્તકણ શ્વેતકણ અંદરના કોષ આ બધું છે ને એનું પૂરક છે. તો પછી પૂરક છે એને પછી એકાદો હાથ હટકાવી ન દેવાય, આપણે જો કાપી ન નખાય, પણ એને પ્રધાની ન થવા દેવાય. મુખ્ય તો હૃદય છે, એમ આપણા જીવનમાં મુખ્ય તો અક્ષરધામનો અધિપતિ મહારાજની મૂર્તિ. બાકીનું બધું જે કંઈ આપણું બધું છે એ તો બધા એના અંગ, અંગની જરૂર છે. આ બધી આપણે પ્રવૃત્તિઓ કરીએ તો એ અંગ છે, તો એની પણ જરૂર છે. માટે વાલા ભક્તો, જનમંગલ મહોત્સવ નિમિત્તે ખૂબ ભજન કરજો. નિયમ ના લીધા હોય તો નિયમ લેજો. અને આજે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાનો સ્થાપના દિન છે, તો આજે પણ વિશેષ ભજન કરવા માટેનો પ્રયત્ન કરજો. હમણાં કથા પૂરી થાય એટલે બપોરના 12 વાગ્યા સુધી અહીંયા સ્વામિનારાયણ મહામંત્રનો જપયજ્ઞ કહેતા ધૂન થઈ છે. આ બધા હરિભક્તો જે કથા સાંભળો છો
દેશ વિદેશમાં, ગામડાઓમાં, શહેરોમાં આપણી અનુકૂળતા હોય તો આપણા ઘેર આખો પરિવાર ભેળો મળી અને આજના આ નિમિત્તે ઓછામાં ઓછી અડધી કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરજો. મહારાજ ખૂબ રાજી થશે. દિવસ દરમિયાન સમય મળે તો વિશેષ મંત્ર જપ કરજો, ભજન કરજો, માળા કરજો, પરિક્રમા કરજો, દંડવત કરજો. આ વગેરે વગેરે આજના દિવસે વિશેષ ને વિશેષ ભજન કરશો તો મહારાજનો રાજીપો અધિક ને અધિક વરસતો રહેશે. તમામ ભક્તજનોને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાના સ્થાપના દિન પ્રસંગે મારી અને સમગ્ર સંતોની શુભકામનાઓની સાથે ભાવથી આપ બધા ભક્તજનોને જય સ્વામિનારાયણ. વાહ.